તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 જૂન રવિવારના રોજ એક મર્ડર એટલે કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયામાં રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવીની સગાભાઈ દ્વારા એક ઘરની જગ્યાએ ભાગ અને હિસ્સા બાબતે બોલાચાલી ઝઘડો ઝપાઝપી કરી હતી અને કરમુંડા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 જૂનના રોજ એક મર્ડરનો ગુનો નોંધવામાં આવ્યો, જેઓ કુકરમુંડાના ગોકુળ ફળિયામાં રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાંડવીના સગા ભાઈઓ દ્વારા એક ઘરની જગ્યાના ભાગ અને હિસ્સા બાબતેની બોલાચાલી વચ્ચેનો ઝઘડો થયો હતો, જેમાં ઝપાઝપી અને ખેંચતાણ કરી અને તેમના બે સગા ભાઈઓ દ્વારા ગળો દબાવી તેમની હત્યા કરવામાં આવી હતી અને તે અંગેનો ગુનો કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો અને બંને આરોપી, જેનું નામ શંકર અને બીજો વિપુલ છે, એની ધરપકડ કરવામાં આવી। તે સાથે કુકરમુંડા પોલીસની આગળની કાર્યવાહી ચાલુ છે। તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 15 જૂન 2025ના રોજ એક મર્ડર યાની કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયા ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના બે સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસ્સા બાબતેની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતાં તેમના બે સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવેલ છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવેલ છે અને બંને આરોપી જે છે તે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।